મોદી સરકારે લોકસભા ચૂંટણી પહેલા જનતા માટે રાહતરૂપ બજેટ રજૂ કર્યું છે। ત્યારે આ બજેટ અંગે અમરેલીના ખેડૂતોનો શું મૂડ છે તે અમારા સંવાદદાતાએ જાણવાનો પ્રયાસ કર્યો। સરકાર દ્વારા બજેટનો પટારો ખોલી નાખવામાં આવ્યો છે અને બજેટના કારણે વાર્ષિક 6000 રૂપિયા જેવી ખેડૂતોને આવક થવાની પણ બજેટમાં જોગવાઈ કરી છે। ત્યારે સરકારના આ બજેટથી અમરેલી જિલ્લાના ખેડૂતોમાં કેવો છે ખુશીનો માહોલ કે શું છે નાખુશી, આ અંગે આપણે અમરેલીના ખેડૂતોને જ પૂછી। આપણી સાથે અમરેલીના ખેડૂત છે। સરકાર દ્વારા બજેટનો જે પટારો ખોલવામાં આવ્યો છે, 2 હેક્ટરે દીઠ નાના ખેડૂતોને 6000 રૂપિયાની વાર્ષિક સહાયની વાત કરવામાં આવી છે, શું કહેશો આપ? સરકાર પણ જાણે છે અને ખેડૂતો પણ જાણે છે કે વાર્ષિક 6000 રૂપિયાની જે આવક આપવામાં જાહેરાત કરી છે એ 6000 રૂપિયાની અંદર ખેડૂતને કંઈ ન થાય, કારણ કે આ વાહિયાત જાહેરાતો કરનારી આ ભાજપની સરકાર છે। 2017ની ચૂંટણી પહેલા પણ મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી હતી કે ખેડૂતોને વગર વ્યાજે ધિરાણ મળશે। આજ પણ મારો ખેડૂત એ વ્યાજ ભરી રહ્યો છે, વ્યાજની અંદર ગળા ડૂબે છે। ત્યારે આ સરકારે ખરેખર નીતિઓ સારી અપનાવી અને આ ખેડૂતને ખુશ કરાય એવી કંઈક જાહેરાતો કરવી જોઈએ। માત્ર આ પોકળો વાતો કરી અને આ ખેડૂતોને ભરમાવવાનું કામ આ ભાજપની સરકાર કરી રહી છે અત્યારે। અચ્છા, ભાજપની સરકારે ખેડૂતોને ભરમાવાનું કામ કરી છે। 22 જેટલી જે ખેત પેદાશો છે તેના ઉપર ટેકાના ભાવ છે તે 50% વધારાની દરખાસ્ત થઈ છે, તે પણ આપ શું કહેશો આ અંગે? આમ તો ખેડૂતોને લોલીપોપ સમાન આ જાહેરાત કરે છે। એનું કારણ એ છે કે અત્યારે ખેડૂતને નથી કાંઈ ઉત્પાદન આવે, એમ નથી કોઈને જમીન વેચવા જવાનું, ત્યારે અત્યારે જાહેરાત એવી કરે છે 50% અમે મિનિમમ પ્રાઇસ વધારીએ છીએ, પણ મિનિમમ પ્રાઇસ વધારવાનો સમય જ નથી। સમય ખેડૂતના ખેતરમાં પાકે પછી એ પ્રાઇસ નક્કી કરે। આ ચૂંટણીલક્ષી જાહેરાત કરી છે અને ચૂંટણીમાં મત લેવા માટે ખાલી જાહેરાત કરી છે, અને લોલીપોપ સિવાય બીજું કાંઈ કહેવાય નહીં। અચ્છા, 1 ડિસેમ્બરથી આ યોજના આખી લાગુ પડવામાં આવી છે, જ્યારે 12 કરોડ જેટલા ખેડૂતોને લાભ મળશે। જે અત્યારે ભાવો નક્કી થયા છે 2 હેક્ટરે 6000 રૂપિયા, શું કહેવા માંગશો? 2 હેક્ટરે 6000 રૂપિયા એટલે તમે મહિનાની દ્રષ્ટિએ ગણો તો 1 મહિનાના 500 રૂપિયા થયા। હવે 500 રૂપિયા તો ત્યારે આ સરકારની મહેરબાનીથી ખાલી ફોન રિચાર્જમાં 500 રૂપિયા વયા જાય છે 1 મહિનાના। એટલે માત્ર ને માત્ર આ સરકાર લોલીપોપ જ આપે છે ખેડૂતોને, અને ખેડૂતોએ હવે લોલીપોપ ખાઈ ખાઈને એટલા બધા કંટાળ્યા છે કે સરકારને 2019માં આના માઠા પરિણામ ભોગવવા સરકાર તૈયાર રહે એવી ચીમકી ખેડૂતો વતી હું આપું છું। અચ્છા, 3 વિભાગમાં આખા ખેડૂતોને આખો આ લાભ આપવાની વાત છે। આપ પણ ખેડૂત છો, શું કહેવા માંગશો? આ કે શું લાભ થશે એનાથી? બસ એક તો આ માત્ર લોલીપોપ છે સરકારની, આ ભાજપની સરકારની યોજનાઓ કોઈ પણ યોજનાઓ માત્ર લોલીપોપ જ છે, બસ એટલું। અચ્છા, પેલા 2.5 લાખ જેવી ટેક્સ ભરવાની જે રાહત હતી એમાંથી અત્યારે 5 લાખ રૂપિયામાંથી રાહત કરી દીધી છે। આ રાહતને કારણે ખેડૂતોમાં શું ખુશી છે? 5 લાખ રૂપિયા સુધીની જે ખેડૂતોની આવક હોય એમાં રાહત કરી દીધી, શું કહેવા માંગશો આપ? ખેડૂત લક્ષી નિર્ણય કોઈ પણ આ સરકારે એક પણ નિર્ણય લીધો નથી। ખેડૂતની ખરેખર તમે આત્મહત્યા ખેડૂત શા માટે કરે? એક પણ સુવિધા એવું નથી કે ખેડૂતને જેનો લાભ મળતો હોય। ફક્ત અત્યારે હાલો મારું ગામ રાજસ્થળી છે, હું ગામનો સરપંચ વતી તમામ પ્રકારનો વહીવટ હું હાલમાં હકાવું છું, તો એની માટે અત્યારે અમે પ્રીમિયમ કાપેલું છે, છતાં અમને વીમો નથી મળ્યો। મારા ગામના 63% વીમો મળ્યો, બાજુમાં બધા ગામે સરખો વીમો આપ્યો છે, પણ વીમો મળ્યો નથી। અત્યારે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે। ફક્ત આ બધા ફતવા છે, ખેડૂતને કોઈ પ્રકારની કોઈ સહાય મળતી નથી, અને ફક્ત નેતાગીરી અને ચૂંટણીલક્ષી તમામ પ્રકારની જાહેરાત થાય છે। ફક્ત હું એમ કહું છું, ઉમેદવાર ફક્ત એકલો ગામમાં આવીને પ્રસાર કરે તો એને ખબર પડે કે કઈ રીતનું વર્ચસ્વ હાલી રહ્યું છે। ફક્ત મીડિયા સમક્ષ સિવાય વાહિયાત કોઈ પણ પ્રકારની તથ્ય વાત, એક પણ વસ્તુમાં તથ્ય વાત છે નહીં। ખેડૂત આપણી સાથે બીજા પણ ખેડૂત છે, આપણે પૂછવા માંગીએ 1/18થી આ યોજના ડિસેમ્બરથી યોજના લાગુ પડી રહી છે। હાલમાં 6000 રૂપિયા પ્રતિ હેક્ટર, 12 કરોડ જેટલા ખેડૂતોને એનો લાભ થવાનો છે, છતાં પણ આ યોજના છે, આ અંગે આપ અત્યારે હાલ શું બોલવો છો? પહેલા નંબરમાં તો આ સરકાર ઉપર ખેડૂતોને વિશ્વાસ નથી। એ જાહેરાત કરે છે એમાં કોઈ પરિપત્ર થતો નથી, એટલે હજી 6000ની જાહેરાત કરી છે, આ ખેડૂતને આપશે કે નહીં એ પહેલા પ્રશ્નાર્થ છે। અને આપે તો એક ખેડૂતને મહિને 500 રૂપિયા મળે, એટલે 500 રૂપિયા જેવી રકમ આપીને ખેડૂતોની મશ્કરી કરી અને એને લેવાવાળો બનાવી દેવાની આ સરકારની નીતિ છે। નંબર 2 કે અત્યારે ઇન્કમ ટેક્સમાં એને ડબલ સ્લેબ કરી દીધો, 2.5 લાખના 5 લાખ કરી દીધા, તો આ તો નોકરિયાતને ઉદ્યોગપતિની માટે કરી દીધા છે। ખેડૂત માટે તો ખેડૂતને તો આ 5 લાખની આવક નથી, એટલે એને ખેડૂતને કાંઈ અસર થતી નથી। ખેડૂતના નામે ખતવી અને બીજાને રાજી કરે છે અને ખેડૂતનો ઉપયોગ કરે છે અને ખેડૂતોને લોલીપોપ આપે છે।
ખેડૂતોનો ઉપયોગ કરે છે અને ખેડૂતોને ફક્ત લોલીપોપ આપવાની અત્યારે વાત હાલમાં અહીંના અમરેલીના ખેડૂતો કરી રહ્યા છે, ત્યારે ચૂંટણીલક્ષી આખું આ બજેટ હોય અને ખેડૂતોના નામે ભરમાવાની વાત આ સરકાર કરતી હોવાનો પણ ખેડૂતોનો સૂર ઉઠી રહ્યો છે. ફારૂક કાદરી, એબીપી અસ્મિતા, અમરેલી.